જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 1 માર્ચ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. ગરમીમાં સતત વધારો જોવા મળી શકે છે. સાથે જ આ વર્ષે ભયંકર હીટવેવના રાઉન્ડ જોવા મળશે. ત્યારથી હીટવેવના રાઉન્ડ જોવા મળી શકે છે. માર્ચ, એપ્રિલ અને મે મહિના દરમિયાન ભયંકર ગરમી જોવા મળશે. ઉનાળાની વિગતવાર અપડેટ મેળવીશું. તાપમાન અને ગરમીની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. હવામાનમાં કોઈ પલટાવ છે તો તેની પણ માહિતી દેતા રહીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. માર્ચ મહિનાની શરૂઆત થતાની સાથે મિત્રો ગુજરાતમાં તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે. ઘણા બધા ભાગોની અંદર તાપમાન જ્યારે ખાસ કરીને 40 ડિગ્રી આસપાસ પર પહોંચવા આવી રહ્યું છે. છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં ભયંકર ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. બપોર દરમિયાન એકદમ ઉકળાટ જેવો માહોલ પણ છે. સાથે જ ભયંકર તડકો પણ છે, જેના કારણે ગુજરાતમાં ગરમીનો અહેસાસ વધુ જોવા મળી રહ્યો છે. આમ જોવા જઈએ તો ઉનાળાની શરૂઆતથી જ ગુજરાતની અંદર હીટવેવનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. તેની સાથે મિત્રો આ હીટવેવના રાઉન્ડ કન્ટિન્યુ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. અને એપ્રિલ અને મે મહિના દરમિયાન પણ આ વર્ષે ભયંકર ગરમી જોવા મળશે અને હીટવેવના રાઉન્ડ પણ જોરદાર જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે મિત્રો ગરમીમાં વધારો થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. આ વર્ષે વહેલા 45 ડિગ્રીને પાર તાપમાન પહોંચે તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે. હાલ મિત્રો વાત કરવામાં આવે તો તાપમાનનો પારો અત્યારે ઘણા બધા ભાગોની અંદર 38 થી 40ની રેન્જમાં જોવા મળી રહ્યો છે. 2 દિવસ તેમજ આગામી 24 કલાક દરમિયાન વ્યારા, નર્મદા, સૌરાષ્ટ્રના એકાદ વિસ્તારની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પણ પહોંચ્યો છે. તેમજ મિત્રો આગામી દિવસની વાત કરીએ તો 8-10 દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં કોઈ પણ ફેરફારની સંભાવના દેખાઈ રહી નથી. આ ચોક્કસપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ પસાર થવાના છે ઉત્તર ભારતમાંથી, પરંતુ જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી ગુજરાતમાં ગરમી કન્ટિન્યુ જોવા મળશે. પરંતુ આ 5 તારીખ સુધી થોડી ગરમીમાં રાહત મળે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે પવનની ઝડપ થોડી વધશે, જેના કારણે ગરમીમાં સામાન્ય રાહત પડી શકે છે. પરંતુ મિત્રો આ તાપમાનનો પારો યથાવત જોવા મળશે. 5 તારીખ બાદ તાપમાનનો પારો 40ને પાર પહોંચે તેવી પણ શક્યતાઓ રહેલી છે. જ્યારે મિત્રો એપ્રિલ અને મે મહિના દરમિયાન આ વર્ષે 47 ડિગ્રી આસપાસ પણ તાપમાન પહોંચે તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે. તો ભયંકર તાપમાં શેકાઈ જવા માટે આ વર્ષે તૈયાર રહેજો ખેડૂત ભાઈઓ. અગાઉથી અપડેટ આપી રહ્યા છીએ. બાકી મિત્રો રાત્રિનું તાપમાન પણ ધીરે ધીરે વધી રહ્યું છે. નોર્મલ કરતાં ઘણા ભાગોની અંદર તાપમાન ઊંચું ચાલી રહ્યું છે. 20 ડિગ્રી ઉપર પણ તાપમાન ઘણા બધા વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે. ધીરે ધીરે 25 ડિગ્રી આસપાસ તેમજ તેના કરતાં વધારે તાપમાન જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. પવનની સામાન્ય ઝડપ જોવા મળી રહી છે. હજુ પવનની ઝડપ આગામી દિવસમાં વધે તેવી સંભાવના 5 તારીખ સુધી જોવા મળી શકે છે. બાકી મિત્રો તાપમાનનો પારો ધીરે ધીરે વધી રહ્યો છે. તમામ ભાગોની અંદર અત્યારે ગરમીનો અહેસાસ ભયંકર જોવા મળશે. આગામી 5 થી લઈને 10 તારીખમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. તે અસર કેવી ગુજરાતમાં કરશે તે આગામી દિવસમાં જણાવશું. બાકી મિત્રો હવે ઝાકળ વર્ષાની પણ સંભાવના દેખાઈ રહી નથી. હવે ગુજરાતની અંદર જે આરબ દેશના ઉત્તર પૂર્વ પશ્ચિમના પવનો ચાલી રહ્યા છે તે મુજબના પવનો ચાલશે. કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહેશો. આ હતી મિત્રો આજની વહેલી સવાર.